વેલકમ ટુ ચેતુસ કિચન। આપણે આજે ખાટિયા ઢોકળા બનાવવાના છીએ। તો એ દાળ અને ચોખાના પ્રીમિક્સમાંથી તૈયાર કરશું। જે આપણે લાઈવ ઢોકળા ખાઈએ છીએ એવા જ સેમ ઢોકળા આની અંદરથી બનશે। તો આપણે દાળ ચોખાનું માપ તમને હું કહી દઉં, અહીંયા સરખું જ લેવાનું છે। અહીંયા આપણે લચકારી કોલમ લીધા છે, 2 વાટકી લચકારી કોલમ લીધા છે। તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। તમે ખીચડિયા ચોખાઓ ખીચડિયા ચોખા તમારી પાસે હોય તો પણ લઈ શકો છો, ગમે તે ચોખાની વેરાયટી, એટલે બાસમતી સિવાય તમે અહીંયા લઈ શકો છો। અને અહીંયા આપણે ચણાની દાળ 1 વાટકી લીધી છે, એની સામે અડધી વાટકી અડદની દાળ છે અને અડધી વાટકી મગની દાળ છે, એટલે દાળ અને ચોખાનું બેનું સેમ માપ રાખવાનું છે। અડધી વાટકી જેટલા આપણે પૌવા લીધા છે અને અડધી વાટકી જેટલો રવો લીધો છે। મસ્ત એવા ટેસ્ટી આપણે આથો લાવ્યા વગર ઢોકળા આપણે તૈયાર કરવાના છે। એના માટે આપણે આજે પ્રીમિક્સ તૈયાર કરીએ છીએ। એક કડાઈ લીધી છે, એની અંદર આપણે દાળ ચોખાનું મિશ્રણ તૈયાર કરી લઈએ। આપણે અડદની દાળ અને મગની મોગર દાળ, એટલે મગની જે ફોતરા વગરની પીળી દાળ આવે છે એ આ દાળ છે। દાળ અને ચોખાનો મિક્સ કરી દેવાના છે। તો અહીંયા આપણે ગેસ ચાલુ કરી અને કડાઈને રાખી દીધી છે। હવે આપણે આને શેકી લેવાનું છે। માત્ર એટલું જ શેકવાનું છે કે જે આની અંદરનો ભેજ રહેલો હોય એ આપણે એને ઉડાડવાનો છે, એટલે તરત આપણે મિક્સર જારની અંદર સરસ આપણે પીસાઈ જાય। અહીંયા આપણે સરસ શેકી લીધું છે દાળ અને ચોખાને। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। માત્ર એની અંદર જે ભેજ રહ્યો હોય એને જ આપણે ઉડાડવાનું છે। તમારી પાસે ટાઈમ હોય અને તડકાની અંદર તમે સૂકવી દો, તડકો આવતો હોય તો પણ ભેજ ઉડી જાય છે, અને પછી તમે આ મિક્સર જારની અંદર પીસીને ઢોકળાનું ખીરું તૈયાર કરી શકો છો। હવે આપણે દાળ ચોખાને મોટા વાસણમાં કાઢી લીધું છે, અને આ બધું ગરમ જ છે, તો એની અંદર આપણે રવો પણ ઉમેરી દેશું અને પૌવા પણ ઉમેરી દેશું અને સરસ આપણે મિક્સ કરી લેશું, એટલે બધું સાથે જ એકદમ ભેજ ઉડી જશે અને ગરમ પણ થઈ જશે। આમાં આપણે કડાઈમાંથી કાઢી અને આની અંદર ઉમેરી દીધું છે કોળા વાસણની અંદર, અને આ બધું ગરમ છે, તો સાથે પૌવા અને રવો પણ ગરમ થઈ અને શેકાઈ જશે અને સરસ મજાનું ઠંડુ પણ થઈ જશે, અને પછી આપણે આને મિક્સર જારમાં પીસી લેવાનું છે, એટલે કે દળી લેવાનું છે। હવે આપણે આને પીસી લઈશું મિક્સર જારની અંદર લઈને। અહીં આપણું પ્રીમિક્સ રેડી થઈ ગયું છે। તો હવે આપણે એક હવાલાની અંદર ઉમેરી અને ચાળી લેશું। કોઈ દાળ રહી ગઈ હોય કે કણી રહી ગઈ હોય એ નીકળી જાય એમાં। જ્યાં રહી ગયું હશે પાછું આપણે દળી લેવાનું। તો અહીંયા આપણું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે। આ પ્રીમિક્સની અંદરથી આપણે ઢોકળા, હાંડવો કે અપમ ગમે તે તમે બનાવી શકો છો। તો અહીંયા આપણું પ્રીમિક્સ રેડી છે। આ પ્રીમિક્સમાંથી આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરશું। એકદમ જાળીદાર અને મસ્ત ટેસ્ટી એવા આપણા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા તૈયાર થશે। અને આની અંદરથી આપણે 2 કપ જેટલો લોટ લઈ લેશું। તો 2 કપ આપણે આજે પ્રીમિક્સ લેશું। બે કપ પ્રીમિક્સની સામે 1 કપ આપણે દહીં લેશું। 1 કપ દહીં અને 1 કપ આપણે પાણી ઉમેરીને આપણે બેટર તૈયાર કરશું। સરસ આપણે મિક્સ કરી અને આપણે આને રાખી દેવાનું છે અડધી કલાક સુધી પલાળીને। એટલે આમાં જો આપણે કોઈ દાળની કણી રહી ગઈ હોય, ચોખાની કણી, એ પલળીને સરસ ફૂલી જશે। તો આને આપણે રાખી દઈશું। ઢાંકીને આપણે 30 મિનિટ સુધી રહેવા દઈશું। અડધો કલાક આપણે આથો લાવવા માટે બેટરને રાખેલું છે। હવે આપણે આની અંદર 1 ચમચી જેટલો આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું।
2 નાના પાવડા જેટલું આપણે તેલ ઉમેરશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું. થોડી હળદર ઉમેરશું. હવે આપણે સરસ મિક્સ કરી દઈશું. આથો લાવવા માટે આપણે મૂકેલું એટલે થોડું આપણું ઘટ થયું છે બેટર, એટલે થોડુંક પાણી ઉમેરું છું. થોડું આપણે બેટર કાઢી લીધું છે, આપણે એમાં ઈનો ઉમેરશું. એટલે આપણે બધા બેટરની અંદર ઈનો નહીં ઉમેરીએ. ઉપર આપણે ઈનોની ઉપર થોડું પાણી ઉમેરશું એટલે આપણો ઈનો એક્ટિવેટ થઈ જાય. બેટરને આપણે સરસ મિક્સ કરી લઈશું. અહીંયા આપણે થાળીની અંદર તેલ લગાવી લીધું છે અને હવે આપણે બેટર ઉમેરી દઈશું. અડધું 2 થાળીની અંદર આપણે ઉમેરી દઈશું. ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું અને આપણે સ્ટીમ થવા રાખી દઈશું. સેમ બીજી થાળીને પણ આપણે એવી જ રીતે ભરી દઈશું. ઉપરથી સેમ એ જ રીતે આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું અને સ્ટીમ થવા રાખી દઈશું. 10 થી 12 મિનિટ સુધી આપણને સ્ટીમ થવા દેવાનું છે. 12 મિનિટ થઈ ગઈ છે, હવે ખોલીને જોઈ લેશું. મસ્ત એવા પાકી ગયા છે, તો હવે આપણે એને બહાર લઈ લેશું. હવે આપણે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તો કાપા કરી લેશું. તો મસ્ત એવા જાળીદાર આપણા ઢોકળા તૈયાર થયા છે. એકદમ સ્પોન્જી અને મસ્ત જાળીદાર ઢોકળા થયા છે. આ લસણવાળી ચટણી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે. આ લસણવાળી ચટણીની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.